પહેલો પ્રશ્ન, ભારતના 100 રૂપિયા બરાબર પાકિસ્તાનના કેટલા રૂપિયા થાય? ઓપ્શન એ 100 રૂપિયા, ઓપ્શન બી 200 રૂપિયા, ઓપ્શન સી 280 રૂપિયા કે ઓપ્શન ડી 229 રૂપિયા. સાચો જવાબ છે ઓપ્શન ડી 229 રૂપિયા. બીજો પ્રશ્ન, રોજ ચોખા ખાવાથી કયો રોગ થાય છે? ઓપ્શન એ કબજિયાત, ઓપ્શન બી તાવ, ઓપ્શન સી શુગર કે ઓપ્શન ડી કેન્સર. સાચો જવાબ છે ઓપ્શન સી શુગર. ત્રીજો પ્રશ્ન, સૂર્યના કિરણોમાંથી કયું વિટામિન મળે છે? ઓપ્શન એ વિટામિન એ, ઓપ્શન બી વિટામિન ડી, ઓપ્શન સી વિટામિન સી કે ઓપ્શન ડી વિટામિન બી. સાચો જવાબ છે ઓપ્શન બી વિટામિન ડી. ચોથો પ્રશ્ન, અંગ્રેજોએ ભારતમાં કેટલા વર્ષ રાજ કર્યું હતું? ઓપ્શન એ 50 વર્ષ, ઓપ્શન બી 100 વર્ષ, ઓપ્શન સી 150 વર્ષ કે ઓપ્શન ડી 200 વર્ષ. સાચો જવાબ છે ઓપ્શન ડી 200 વર્ષ. પાંચમો પ્રશ્ન, ભગવાન શ્રી રામે કયા યુગમાં પૃથ્વી ઉપર જન્મ લીધો હતો? ઓપ્શન એ ત્રેતાયુગ, ઓપ્શન બી સતયુગ, ઓપ્શન સી દ્વાપર યુગ કે ઓપ્શન ડી કળયુગ. સાચો જવાબ છે ઓપ્શન એ ત્રેતાયુગ. છઠ્ઠો પ્રશ્ન, એવી કઈ વસ્તુ છે જેને કોઈ ચોરી શકતું નથી? ઓપ્શન એ પૈસા, ઓપ્શન બી જ્ઞાન, ઓપ્શન સી સોનું કે ઓપ્શન ડી પુસ્તક. સાચો જવાબ છે ઓપ્શન બી જ્ઞાન. સાતમો પ્રશ્ન, ભારતના છેલ્લા હિન્દુ રાજા કોણ હતા? ઓપ્શન એ શાહજહાં, ઓપ્શન બી અશોક, ઓપ્શન સી પૃથ્વીરાજ ચૌહાણ કે ઓપ્શન ડી ચંદ્રગુપ્ત. સાચો જવાબ છે ઓપ્શન સી પૃથ્વીરાજ ચૌહાણ. આઠમો પ્રશ્ન, ભગવાન શ્રી રામનું બાળપણનું નામ શું હતું? ઓપ્શન એ રાઘવ, ઓપ્શન બી રાજીવ, ઓપ્શન સી રામેશ્વર કે ઓપ્શન ડી કીર્તન. સાચો જવાબ છે ઓપ્શન એ રાઘવ. નવમો પ્રશ્ન, કયું પક્ષી પોતાના પૂરા જીવનકાળમાં માળો બનાવતું નથી? ઓપ્શન એ મોર, ઓપ્શન બી સામાસીડિયું, ઓપ્શન સી ગરુડ કે ઓપ્શન ડી કોયલ. સાચો જવાબ છે ઓપ્શન ડી કોયલ. દસમો પ્રશ્ન, કયું ફળ કાપ્યા પછી ફ્રીજમાં રાખવાથી ઝેર બની જાય છે? ઓપ્શન એ સફરજન, ઓપ્શન બી તરબૂચ, ઓપ્શન સી કેળું કે ઓપ્શન ડી નારંગી. સાચો જવાબ છે ઓપ્શન બી તરબૂચ. 11મો પ્રશ્ન, મોતનો કૂવો કયા રાજ્યમાં આવેલો છે? ઓપ્શન એ રાજસ્થાન, ઓપ્શન બી ગુજરાત, ઓપ્શન સી મધ્યપ્રદેશ કે ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ. સાચો જવાબ છે ઓપ્શન એ રાજસ્થાન. 12મો પ્રશ્ન, ભગવાન હનુમાનજીનું નામ આમાંથી કયું નથી? ઓપ્શન એ વાયુપુત્ર, ઓપ્શન બી અંજનીપુત્ર, ઓપ્શન સી બજરંગ કે ઓપ્શન ડી એકનાથ. સાચો જવાબ છે ઓપ્શન ડી એકનાથ. 13મો પ્રશ્ન,
રાવણ કઈ ભાષા બોલતો હતો? ઓપ્શન એ હિન્દી, ઓપ્શન બી તમિલ, ઓપ્શન સી મરાઠી કે ઓપ્શન ડી ગુજરાતી. સાચો જવાબ છે ઓપ્શન બી તમિલ. 14મો પ્રશ્ન, બ્લડ પ્રેશર લો થાય તો કયું ફળ ખાવું જોઈએ? ઓપ્શન એ કેળા, ઓપ્શન બી જામફળ, ઓપ્શન સી નારંગી કે ઓપ્શન ડી નાળિયેર. સાચો જવાબ છે ઓપ્શન એ કેળા. 15મો પ્રશ્ન, તાજમહેલમાં કેટલા રૂમ છે? ઓપ્શન એ 10 રૂમ, ઓપ્શન બી 15 રૂમ, ઓપ્શન સી 22 રૂમ કે ઓપ્શન ડી 30 રૂમ. સાચો જવાબ છે ઓપ્શન સી 22 રૂમ. 16મો પ્રશ્ન, કઈ નદીનું નામ પુરુષ ઉપર છે? ઓપ્શન એ કાવેરી નદી, ઓપ્શન બી બ્રહ્મપુત્ર નદી, ઓપ્શન સી કર્મનાશા નદી કે ઓપ્શન ડી મહી નદી. સાચો જવાબ છે ઓપ્શન બી બ્રહ્મપુત્ર નદી. 17મો પ્રશ્ન, નરેન્દ્ર મોદીજીનું ગામ કયું છે? ઓપ્શન એ મોરબી, ઓપ્શન બી રાજકોટ, ઓપ્શન સી પાટણ કે ઓપ્શન ડી વડનગર. સાચો જવાબ છે ઓપ્શન ડી વડનગર. 18મો પ્રશ્ન, ભારતનો 1 રૂપિયો કયા દેશમાં 500 રૂપિયા બરાબર છે? ઓપ્શન એ ભૂટાન, ઓપ્શન બી નેપાળ, ઓપ્શન સી ઈરાન કે ઓપ્શન ડી પાકિસ્તાન. સાચો જવાબ છે ઓપ્શન સી ઈરાન. 19મો પ્રશ્ન, કયા દેશમાં પ્લાસ્ટિકના ઘર બનાવવામાં આવે છે? ઓપ્શન એ ચીન, ઓપ્શન બી નોર્વે, ઓપ્શન સી અમેરિકા કે ઓપ્શન ડી જાપાન. સાચો જવાબ છે ઓપ્શન બી નોર્વે. 20મો પ્રશ્ન, એવું કયું દાન છે જે માણસ મર્યા પછી પણ કરી શકે છે? ઓપ્શન એ રક્તદાન, ઓપ્શન બી પૈસાનું દાન, ઓપ્શન સી અંગદાન કે ઓપ્શન ડી આમાંથી કોઈ પણ નહીં. સાચો જવાબ છે ઓપ્શન સી અંગદાન. 21મો પ્રશ્ન, વધારે રડવાથી શું નુકસાન થાય છે? ઓપ્શન એ આંસુ સુકાય છે, ઓપ્શન બી તાવ આવે, ઓપ્શન સી માથું દુખે કે ઓપ્શન ડી તણાવ. સાચો જવાબ છે ઓપ્શન એ આંસુ સુકાય છે. 22મો પ્રશ્ન, કયા દેશમાં એક પણ વૃક્ષ નથી? ઓપ્શન એ નોર્વે, ઓપ્શન બી જાપાન, ઓપ્શન સી ગ્રીનલેન્ડ કે ઓપ્શન ડી જર્મની. સાચો જવાબ છે ઓપ્શન સી ગ્રીનલેન્ડ. 23મો પ્રશ્ન, માણસના શરીરમાં સૌથી વધુ શું હોય છે? ઓપ્શન એ હાડકાં, ઓપ્શન બી ચરબી, ઓપ્શન સી પાણી કે ઓપ્શન ડી ઓક્સિજન. સાચો જવાબ છે ઓપ્શન બી ઓક્સિજન. 24મો પ્રશ્ન, સફેદ સોનું કયા પાકને કહેવામાં આવે છે? ઓપ્શન એ ચંદન, ઓપ્શન બી કપાસ, ઓપ્શન સી મગફળી કે ઓપ્શન ડી ચોખા. સાચો જવાબ છે ઓપ્શન બી કપાસ. 25મો પ્રશ્ન, ઈંડા સાથે શું ખાવાથી માણસ મરી શકે છે? ઓપ્શન એ લીંબુ, ઓપ્શન બી ચણા, ઓપ્શન સી ગોળ
કે ઓપ્શન ડી કેળા? સાચો જવાબ છે ઓપ્શન ડી કેળા. 26મો પ્રશ્ન, ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન થાય છે? ઓપ્શન એ પંજાબ, ઓપ્શન બી ગુજરાત, ઓપ્શન સી મહારાષ્ટ્ર કે ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ? મિત્રો, આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જણાવો.